અને હવે ચર્ચાની શરૂઆત કરવી છે એટલા માટે કારણ કે આજે પરિણામનો દિવસ છે। તમામ રાજકીય પક્ષોએ ખૂબ મહેનત કરી, એડી ચોટીનું જોર લગાવ્યું, પરંતુ આજે જ્યારે પરિણામ જાહેર થશે એ પહેલાનો માહોલ અને તેની સાથે સાથે શું અપેક્ષાઓ છે તેની આજે વાત કરવી છે। એટલા જ માટે સ્ટુડિયોમાં આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે। ભાજપ નેતા અને ધારાસભ્ય અમિતભાઈ ઠાકર આપણી સાથે જોડાયા છે। કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર હેમાંગભાઈ રાવલ પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે। આપ બંનેનું ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા અમિતભાઈ આપની પાસે આવું છું અને હેમાંગભાઈને પણ એક સવાલ રહેશે, કારણ કે જે પ્રમાણે આંકડા જે પ્રમાણે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમાં ભારતીય જનતા પાર્ટીનો અત્યારથી જ થોડો દબદબો જોવા મળી રહ્યો છે। બપોર સુધી ચિત્ર ચોક્કસપણે સ્પષ્ટ થઈ જશે। આજે શું અપેક્ષાઓ છે? 6 જૂની મહાનગરપાલિકા અને 9 નવી મહાનગરપાલિકાઓ અને પરિણામ ગઈ વખતે ભાજપ તરફી રહ્યું હતું, આ વખતે શું અપેક્ષા છે? આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી એ સમગ્ર જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે મહાનગરપાલિકા હોય, આ બધાની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે દબદબો આપે કીધું એમ એ દબદબો જ જોવા મળશે। એનું કારણ છે કે એક મજબૂત નેતૃત્વ, નરેન્દ્રભાઈ મોદીજીની જે જનતા સાથેનો અતૂટ નાતો, ગુજરાતની અંદર પણ સરકારની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારની યોજનાઓ નીચે સુધી પહોંચવી, જગદીશભાઈ અને સંગઠનના નેતૃત્વમાં નીચે એ સમગ્ર રીતે બૂથ સુધીના કાર્યકર્તાની અંદર જોશ અને બૂથનો કાર્યકર્તા પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ સાથે એકમેક થઈને જનતા સાથેનો લાઈવ સીધો સંપર્ક, આમ કરીને જે કોમ્બિનેશન બને છે આ કોમ્બિનેશનની અંદર લોકો ભારતીય જનતા પાર્ટીને સ્વાભાવિક રીતે પસંદ કરે છે। તો જ્યારે તમે જનતાના લાઈવ ટચમાં હો તો જનતાને નાની ચૂંટણી છે તો નાની ચૂંટણીની અંદર આ જ જોઈતું હોય છે કે મને કોણ નિયમિત મળે છે, અને આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ નિયમિત ગલી ગલીના સંપર્કની અંદર એ નિયમિત હોય છે, અને આ પરિણામ એ માત્ર ને માત્ર લોકલ જે વાતો છે કે મારું કામ પડશે ત્યારે કોણ આવશે, તો એમાં માત્ર લોકોને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દેખાય છે। એટલે એ કારણે મારું એવું સ્પષ્ટ માનવું છે કે આ લોકલ બોડીની ચૂંટણી છે, લોકલ કાર્યકર્તાની મહેનત છે, સ્થાનિક જે નેતૃત્વ છે જિલ્લા કક્ષાનું એ પણ અમારું અનુભવી છે, અને ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ અને જગદીશભાઈની આ ત્રણની જોડી ના કારણે ગુજરાતમાં એક તાકાત છે। અમિતભાઈ શાહનું પણ ઉપરથી એક માર્ગદર્શન રહેતું હોય તો આ બધું કોમ્બિનેશન ખૂબ જબરજસ્ત બને છે। બિલકુલ હેમાંગભાઈ, આપનો પણ એ જ સવાલ, કારણ કે મતગણતરીની શરૂઆત થશે, પરંતુ એ પહેલા બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થાય એ પહેલા આપને શું અપેક્ષા છે? કારણ કે ઘણી બધી જગ્યાએ અસ્તિત્વનો પણ જંગ બની રહેશે એવી પરિસ્થિતિ, આપને શું લાગે છે આ વખતે કોંગ્રેસ પક્ષ શું કમાલ બતાવશે કે પછી પુનરાવર્તનની અપેક્ષા? જો સ્વાભાવિક છે કે એક પક્ષ તરીકે જે પ્રમાણે ચૂંટણી લડવી જોઈએ એ પ્રમાણે અમે ચૂંટણી લડ્યા છીએ। અમે ચૂંટણી પહેલા પ્રજા વચ્ચે જવા માટે થઈને અમારા પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં આખી જન આક્રોશ યાત્રા કરી, 5000 કિલોમીટરની યાત્રા કરી, લોકોનો આક્રોશ છે એ અમે જોયો। અને સ્વાભાવિક છે કે આપણે જે આ 15, 20, 25 દિવસથી જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ચર્ચાઓ કરીએ છીએ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, એમાં જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે અથવા તો એમના કાર્યકર્તાઓ છે જ્યારે પ્રચાર કરવા જાય ત્યારે લોકોનો જે આક્રોશ જોવા મળ્યો એ આક્રોશ અમે પહેલેથી માપી લીધો હતો। આજે ચૂંટણીના પરિણામો જે છે એ તો અત્યારે મતની અંદર બંધ પડેલા છે, ઈવીએમની અંદર। બાજુમાં જે મહાનગરપાલિકાની બેઠક બતાવે છે, અહીંયા તમે જુઓ છો, એ જે મહાનગરપાલિકાની બેઠકો બતાવે છે એની અંદર જે અત્યારે ભાજપને બેઠક બતાવે છે એ બેઠકો એ સામદામ દંડ ભેદ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને પાછી ખેંચાવડાયેલી બેઠકો છે। કેટલીક જગ્યાએ પોલીસની ધાકધમકી, કેટલીક જગ્યાએ તંત્રની ધાકધમકી, પોલીસ ના હોય તો તંત્ર ના હોય તો એમના ટેકેદારોને ઉઠાવીને લઈ જવા, આવી ઘણી બધી ઘટનાઓ। અમદાવાદની અંદર 25-25 લાખ રૂપિયાની ઓફરો પણ કરવામાં આવી। એની સામે આટલા નાના પણ છે એ લોકશાહીનું અપમાન છે। આ ભલે નાના આંકડા છે પણ એની સામે જે મોટા આંકડા છે એ ચૂંટણી લડી રહ્યા છે, અને જે લોકો ચૂંટણી લડે છે અમારા રાહુલ ગાંધીના બબ્બર શેર છે, અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વની અંદર અમે જે પ્રમાણે કાર્ય કરેલું છે અને લોકોએ જે મત આપ્યા છે એ ખાડાને દૂર કરવા માટે આપેલા છે।
લોકોએ મત આપ્યા છે ગાંધીનગર સુધી પહોંચતા કમિશનને બંધ કરવા માટે આપ્યા છે. લોકોએ મત આપ્યા છે 1 ઇંચ વરસાદની અંદર 1 ફૂટ પાણી ભરાય છે ના ભરાય એના માટે આપેલા છે. લોકોએ મત આપેલા છે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે. લોકોએ મત આપેલા છે પાણીની ટાંકીઓ કકડભૂસ ના થાય, જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થાય છે, અને કોંગ્રેસના શાસનની વર્ષો જૂની ટાંકી તોડવા માટે પણ જેસીબી બોલાવવું પડે છે, એના માટે મત આપેલા છે. એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે પરિવર્તનનું ફાઉન્ડેશન એટલે કે પરિવર્તનનો જે પાયો છે એ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી નખાવાનો છે. બિલકુલ. અમિતભાઈ, ખાસ અહીંયા બીજી વાત કે ઘણી બધી જગ્યાએ આ વખતે જયારે ઉમેદવારો ગયા તેમને રોષનો સામનો પણ કરવો પડ્યો. એટલે શું આપને એવું લાગે છે કે તેની અસર આજે પરિણામ પર થોડી દેખાઈ શકે? અને જો આપના તરફી એ પરિણામ આવશે કે જ્યાં ભાજપની જીત થશે, તો એ લોકોને શું કહેશો કે જે લોકો વિરોધ નોંધાવતા હતા, જેમને જે તકલીફ પડી હતી, આવતા 5 વર્ષની અંદર એમને તકલીફ નહીં પડે એ માટે પ્રજાને શું કહેશો? એટલે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ત્યારે નીચે સુધી કાર્યકર્તા એ સંપર્ક કરવા દરેક ગલીની અંદર જતો હોય છે, અને જે લોકલ કામ હોય એ કોઈ બી કારણસર ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ગલીની અંદર એ જો કોઈ કામ બાકી રહ્યું હોય તો એ કામ જ્યારે પ્રતિનિધિ પોતાની પાસે આવે ત્યારે જરૂરથી રજૂ કરે છે. આ રજૂ કરવા માટેનો સંબંધ એ આપણે પણ આપણા ઘરની અંદર જ્યારે કશુંક પરિવારનો સભ્ય છે એને ગમે તેટલું આપણે પરિવારને મેન્ટેન કર્યો હોય, પરંતુ કોઈક સભ્ય ક્યારેક પ્રેમથી પોતાનો આગ્રહથી પરિવાર તરીકે માંગે. આ સમગ્ર રાજ્ય એ ભારતીય જનતા પાર્ટી માટે પરિવાર છે, અને આ પરિવારનો સભ્ય કોઈ પણ પોતાના પાસે જ માંગે ને, પોતાના ઉપર જ આક્રોશ કરે, તો એ આક્રોશને એક હેલ્ધી પરિવારનું બીજું રૂપ ગણી અને એમનો જે કંઈ આક્રોશ છે, એમનું જે કંઈ કામ છે, અને એ કામ એમને બી એ ભરોસો છે કે જો કરશે તો ભારતીય જનતા પાર્ટી જ કરશે. કોઈ કોંગ્રેસ ઉપર જ જઈએ કે બીજી કોઈ પાર્ટી ઉપર જઈ અને આક્રોશ કરવાનો નથી. એમને ભરોસો છે કે અહીંયા કામ નથી થવાનું, તો જ્યાં કામ થવાનું છે ત્યાં આક્રોશ કરે. અને આક્રોશ એ મીઠો સંબંધ છે, અને એ સંબંધનું સન્માન થવું જોઈએ. અને જે બી લોકોએ જ્યાં જ્યાં જે આક્રોશ કર્યો હોય, ભારતીય જનતા પાર્ટી એ કામને તાત્કાલિક સ્વરૂપે પૂરું કરવા, અને બહુ નાના કામ હોય છે બેન કે ભાઈ, અને સ્થાનિક એટલે કોઈ આક્રોશ કોઈ રાજ્યની નીતિ માટે હતો ના, કોઈ કેન્દ્રની નીતિ માટે હતો ના. નીતિમાં તો લોકો ભાજપ સાથે જ છે. રાષ્ટ્રવાદની નીતિ છે તો એ રાષ્ટ્રવાદની નીતિ સાથે જ છે, વિકાસની નીતિ વિકાસની નીતિની સાથે જ છે. હા, અને હવે એક મહત્વપૂર્ણ સમાચાર પર આપણે નજર કરીશું. અરવલ્લીના સૌથી પહેલી તો વાત કરી લેવી છે. અરવલ્લી જિલ્લા પંચાયતની 30 બેઠક પર 87 જેટલા ઉમેદવારો વચ્ચે આજે જંગ જામ્યો છે, કારણ કે આજે મતગણતરીનો દિવસ. તાલુકા પંચાયતની 140 બેઠક ઉપર 401 ઉમેદવારો વચ્ચે જંગ રહેવાનો છે. નગરપાલિકાની 42 બેઠક માટે 11 રાઉન્ડમાં મતગણતરીની શરૂઆત થશે. બાયડ, મોડાસા, શામળાજી, મેઘરજ, ભિલોડા તાલુકા મથકમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. માલપુર, થમસુરા, સાઠંબા તાલુકા મથકમાં પણ મતગણતરી હાથ ધરવામાં આવશે. ગણતરીની મિનિટો બાદ મતગણતરી શરૂ થશે. સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે, કારણ કે 1500 જેટલા પોલીસ કર્મીઓ અત્યારે સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાયા છે. અરવલ્લીની એ જાણકારી આપને આપી છે કે જ્યાં બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ઉમેદવારોના ભાવિ જે ઈવીએમમાં કેદ થયા છે તે ઈવીએમ ખુલશે, અને ત્યાં જે પણ રાજકીય પક્ષોએ જેટલી મહેનત કરી છે અને એ પરિણામ સ્વરૂપે આજે સામે આવશે, કારણ કે ક્યાંક ખુશીનો માહોલ, ક્યાંક ગમનો માહોલ બપોર સુધીમાં જોવા મળશે. પરંતુ જે વાયદાઓ કર્યા હતા, વાયદાઓની લાગણી કરાવી હતી, અને ત્યાં જે સ્થાનિક મતદારો છે તેમનો મિજાજ કેવો રહ્યો છે એ પણ ખ્યાલ આવશે. હવે બનાસકાંઠાની પણ વાત કરી લઈએ, કારણ કે બનાસકાંઠામાં પણ આજે મતગણતરી હાથ ધરાશે. પાલનપુરમાં એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. ડીસામાં સર્વોદય લો કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગણતરીની મિનિટો બાદ મતગણતરીની શરૂઆત થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે થોડી વાર બાદ મત ગણતરી હાથ ધરાશે. અહીંયા પાલનપુરના જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરાશે. જે પ્રમાણે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં 48 જિલ્લા પંચાયતની બેઠકો, 240 તાલુકા પંચાયત બેઠકો તેમજ 116 જેટલી નગરપાલિકાની બેઠકો માટે 1003 ઉમેદવારો મેદાનમાં હતા, અને તમામ ઉમેદવારોના
મતદાન બાદ ભાવિ જે છે તે મતપેટીમાં સીલ થયા હતા. જો કે હવે થોડી વાર બાદ મત ગણતરી શરૂ થનાર છે અને તમામ ઉમેદવારો જે છે તેમના ભાવિનો ફેસલો થશે. એટલે કે 9 વાગે જે મત ગણતરી શરૂ થવાની છે અને તેના પહેલા અહીંયા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને જે તમામ જે બેઠકો છે તે બેઠકોની મત ગણતરી શરૂ થશે ત્યારે 1003 ઉમેદવારોનો ભાવિનો આજે ફેસલો થશે. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા.